પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજતા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, જ્યાંથી સ્વામિનારાયણ નામ પ્રગટ થયું છે એવી ફરેણીની ભૂમિ, દરેક પૂજનીય વંદનીય સાંખ્યોગી બહેનો અને યશસ્વી એવા યજમાન બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા બહેનો, આજે ફરેણી એવું પ્રસાદીનું ધામ અને એમાંય સુંદર મજાનો ઉત્સવ આવ્યો છે. એટલે કહેવાય કે આજ આનંદ, આજ ઉત્સવ, આજ નેનો મેં નેહ, ફરેણી ગામને આંગણે આજ અમૃત વર્ષા મેહ. વાલા બહેનો, આ એવું એક ધામ છે જે છપૈયાની તુલે આવે, જ્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું એવું છપૈયા ધામ. અને જે કલ્યાણકારી મહામંત્ર સ્વામિનારાયણ એનું પ્રાગટ્ય આ ભૂમિમાં થયું. સદગુરુ રામાનંદ સ્વામી આ ફરેણી ઉપર એવી દયા કરી કે જેતપુરમાં મહારાજને ધર્મધુરા સોંપી 1 વર્ષ દિવસ મહારાજની સાથે વન સોરઠમાં ફર્યા અને ફરેણીમાં પધાર્યા. અને અહીંયા જ સ્વામી રામાનંદજી સ્વધામ પધાર્યા અને મહારાજે બધી વિધિ કરી. 13માની વિધિ કરીને 14માની મહારાજે જે મોટી ધર્મસભા તે પણ આ જ ભૂમિમાં કરી. બધાને મહારાજે ગુરુનું આશ્વાસન આપ્યું કે ગુરુની પાછળ કોઈએ શોક નહીં કરવાનો, પણ ગુરુ કહીને ગયા એવું કરવાનું. અને પછી મહારાજે દયાએ કરીને શું બોલ્યા કે સાંભળો, આજે અમે તમને એક મહામંત્ર આપીએ છીએ કે જે મંત્ર કરોડો રૂપિયા દેતા ન મળે, અને જે મંત્રથી કાળા નાગનું ઝેર ઉતરી જાય, જે મંત્રથી ગમે એવો પાપી હોય તો મંત્ર જપવાથી પાવન થઈ જાય. ત્યારે બધાને એમ થયું કે આહા, એ કેવો મંત્ર મહારાજ આપવાના છે. બધા એક કાન થઈ ગયા. અને ત્યારે કેમ મંત્ર આવ્યો ખબર છે ને? એ જે મહારાજ પૃથ્વી પર હતા પણ પાછું અક્ષરધામ ખાલી ન હોય, ત્યાં પણ મહારાજ અક્ષરધામમાં બેઠા હોય, એની નાભીમાંથી સ્વર નીકળ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ મંત્ર ગુંજતો ગુંજતો ફરેણી ગામમાં પહેલો સંભળાણો. મહારાજ કે તમને કઈ સંભળાય છે કે હા? અને જ્યારે સ્પષ્ટ મંત્ર સંભળાવવા માંડ્યો, મહારાજ કે કરો હવે આ નામની ધૂન. સૌ પ્રથમ સંપ્રદાયમાં વહેલી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થઈ હોય તો આ ફરેણીની ભૂમિ ઉપર. અને પછી મહારાજે ખૂબ મહિમા પોતે કીધો કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. અને આ જ ભૂમિમાં મહારાજે કીધું કે જો આ અમારો મહામંત્ર, આ મંત્ર તુલે હવે કોઈ આવે નહીં. ગાયત્રીથી લક્ષ્ય ઘણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ. જે નામથી ભૂત પિશાચ ભાગે, જે નામથી તો સદબુદ્ધિ જાગે. એ આવો મહામંત્ર મહારાજ કે આજથી તમે જે અત્યાર સુધી નામ જમતા, કોઈ રાધે ગોવિંદ, કોઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય, જેને જે અનુકૂળ પડે તે નામ રટન કરતા. પણ મહારાજે કીધું કે આજથી આ મંત્રનું હવે રટન કરજો. જેને આવતીકાલે 222 વર્ષ પૂરા થાય છે. 222 વર્ષ પહેલા મહારાજે આ મંત્ર અહીંયા જ આ તિથિ અને આ તારીખે આપેલો. માગસર મહિનામાં એવો આ મંત્ર પ્રાગટ્ય મહોત્સવ 222મો આવી રહ્યો છે. એને અનુલક્ષીને આવા મોટા ઉત્સવો, આવા મોટા સદગુરુ સંતો કરે. સંત ન હોત સંસાર મેં તો જલી જાત સારા બ્રહ્માંડ. જ્ઞાન કી લહર હે હો તો ઠારત ઠામો ઠામ. એ જ્યાં સંત આવે ને ત્યાં લીલી ચમ ધરતી થાય. તો આ ફરેણી ધામ આપણને સંતો સવારે કહેતા સુસુપ્તિ અવસ્થામાં હતું, પણ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અહીંયા પધાર્યા અને
અહીંયા પોતાની કર્મભૂમિ બનાવીને રહ્યા. તો જુઓ આ ફરેણી ધામ કેવું દિવ્ય દિવ્ય બનાવ્યું, કેવો મહિમા વધાર્યો અને કેવા કેવા ઉત્સવ સમયા થાય છે. તો આવા મહારાજે કીધું કે સત્સંગ ક્યારે થયો કહેવાય છે કે એક સાધુની વાહે લાખ લાખ માણા ફરે ત્યારે જાણીએ કે સત્સંગ થયો. તો એવા બ્રહ્મનિષ્ઠ સંતોનું મંડળ અહીંયા ફરેણીમાં રહે છે. તમે બધાય એ પૂજ્ય સ્વામીના કૃપા પાત્ર છો અને સ્વામીની આજ્ઞા અનુસાર દેશ વિદેશથી એ સ્વામીના આમંત્રણને માન આપીને જ્યારે પધાર્યા છો ત્યારે એ આપણે ઉત્સવના વખાણ કરવા કે સ્વામીના સદગુણો ગાવે એના વખાણ કરવા કે મહામંત્ર જે ભૂમિમાંથી પ્રગટ થયો એના વખાણ કરવા, એવા આવા સર્વોપરી સ્વામિનારાયણ નામ બ્રહ્માંડમાં ક્યાંય નથી. આવું સ્વામિનારાયણ નામ રટે બીજા નામ રટ્યા હજાર, સ્વામિનારાયણ એક વાર. બીજા કોઈના નામ તમે દેવ કે ભગવાનના રટો ને 1000 વખત બોલો અને એક વખત સ્વામિનારાયણ બોલો તો હરખું ફળ મળે. રટે બીજા નામ રટ્યા હજાર, સ્વામિનારાયણ એક વાર. અને મહારાજ કે સ્તુતિ વેદ અને પુરાણોમાં ભગવાનના બહુ નામ છે જાજા. આપણે કહીએ છીએ ને કે હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરી છે નામ મારા સ્તુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. સર્વનું ઉપરી નામ, સર્વથી મોટું સર્વોપરી નામ એટલે સ્વામિનારાયણ છે. નામ મારા સ્તુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. એવું આ સર્વોપરી નામ સ્વામિનારાયણ. અને સ્વામિનારાયણ 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 બોલતા તો આ મોઢું ભરાઈ જાય એવું આ સર્વોપરી નામ. માટે આપણે હાલતા ચાલતા દરેક ક્રિયામાં એક ઘડીએ ન ભૂલવું સ્વામિનારાયણ 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 ભજન કર્યા કરવું. કારણ કે કળિયુગની આવરદા ઓછી, ધમાલ્યું જીવન, એ 12 મહિનાનું વરહ 13 મહિનાનું કામ એમ કહેવત છે. એમાં તો તમારે અરે વ્યવહારમાં જાય, નાનપણ ભણવામાં જાય ને કૂદવામાં જાય, પછી ગ્રેજ્યુએટ થાવ ને પછી પાછું લગ્ન કરો ને પછી હારે જાઓ ને પછી બાળકો મોટા કરો ને એને પરણાવો ને પહટાવો ને એ જો વ્યવહારમાં નવરા થશું પછી ભગવાન ભજશું. ગુણાતીતાન સ્વામી કે એવી કોઈ આશા રાખવી નહીં. એ જાગ્યા નેથી હવાર રાતને દી પવિત્ર દેહે અપવિત્ર દેહે રાતમાં ઉઠી ઉઠી નહીં કરાય. ગમે તે ક્રિયામાં ગમે તે જગ્યાએ જ્યાં હોય ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો બોલ્યા જ કરવું જોઈએ. બરોબર. એવા તો કેવા પરચા કેવી વાતો સંપ્રદાયમાં છે સ્વામિનારાયણ મહિમાની. માટે કેટલાય આપણા સંપ્રદાયમાં દાખલા છે કે જેને સર્પ કરડ્યો હોય, ઝેર ચડી ગયું હોય અને એને સ્વામિનારાયણની ધૂન કરે ત્યાં કાળા નાગનું ઝેર ઉતરી જાય. એવા તો કેટલી વાતો સત્ય બની ઘટનાઓ આપણા સંપ્રદાયમાં છે. અહીંયા બગાસરાના વેલાભાઈ સથવારા પોતાની વાડીએ ગયા હતા ને સર્પ કરડ્યો. બધાએ કે સર્પ ઉતારનારા બોલાવો કે ના, હાલો મંદિરે. મંદિરમાં ગયા, ઠાકોરજી આગળ ઘીનો દીવો કર્યો કે મંડો બધાએ ધૂન કરવા. 1 કલાક ધૂન કરી વેલાભાઈ સથવારાને ઝેર ઉતરી ગયું. એવા તો કેટલાય. હું ગામડા ફરતી હતી ને આજથી 25-30 વર્ષ પહેલા. અમે બહુ ગામડા 20 વર્ષ સુધી ગામડા જ ફર્યા, 1000-1200. એમાં અમે ગુજરવદી ગયા હતા. ગુજરવદી ગામમાં એક તિકમ બાપા, અને તિકમ બાપાને મેં જ બોલાવીને વાત તિકમ બાપા પાસેથી સાંભળી. વાડીએ તિકમ બાપા ગયેલા, આમ વાડ પાસે શેઢે હાલ્યા જતા હશે, દોડીને સર્પ કરડ્યો. તિકમ બાપાને દોડીને સર્પ કરડ્યો. એટલે પછી તિકમ બાપાએ દીકરાને બોલાવ્યા કે દીકરા હાલ જલ્દી ટ્રેક્ટર લે અને મને સર્પ કરડ્યો છે, 2-3 દાઢું બેસારી છે, કે હાલો બાપા હવે તમને ધાંગધ્રા લઈ જાઓ. કે ના, ક્યાંય જવું નથી, મને મંદિરે લઈ જાઓ. ઠાકોરજી આગળ ઘીનો દીવો કર્યો. બરોબર ઉત્તરાયણ હતી. હવે દર ઉત્તરાયણે બધાય 12-12 કલાક સુધી મંદિરમાં ધૂન કરે. બધાય મંદિરો એ બાજુ. અમે ઝાલાવાડ બાજુ ફરવા ગયા હતા. બાપા કે ધૂન મંડો બધાય કરવા. તે બધાય ધૂન મીડા કરવા.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે સર્પ પંડમાં આવ્યો. આ વાત બની ગઈ હતી 1 મહિના પહેલા ને પછી હું ગઈ. બાઈએ મને વાત કરી કે અમારા ગામમાં બે આવું થયું. મેં કીધું બોલાવો તિકમ બાપાને. પછી તિકમ બાપાએ જ વાત કરી બધી. તે સર્પ પંડમાં આવ્યો અને આવી અને એણે એમ કીધું કે હું મોટા અંકેળિયા ગામનો પટેલનો દીકરો, પણ મને વાસના રહી એટલે હું સર્પ થયો. પછી હું બહુ મૂંઝાતો હતો કે મને હવે કોઈક સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ સંભળાવે તો મારી વાસના મટે ને મારો મોક્ષ થાય. કોને કવડું? હું સર્પ થઈને રખડતો. જો સાંભળજો બેની, હો, વાસના રહે તો. માટે દીકરાની વહુ આવે ને પછી મનની વૃત્તિ પાછી વાળીને મંડી પડવું સ્વામિનારાયણનું ભજન કરવા. અંકેવાળિયા બાજુમાં જ ગામ છે, એ ગામનો પટેલનો દીકરો. પછી કે હું સર્પ થયો. પછી મને એમ થયું તિકમ બાપાને કવડું તો મારો ઉદ્ધાર થાય. એ સર્પ બોલ્યો. પછી કે હવે ધૂન મારે સાંભળવી છે 24 કલાક. પછી 24 કલાક ધૂન કરી ફરીને પંડમાં આવ્યો ને કીધું કે હવે મારો મોક્ષ થાય છે અને હવે હું જાઉં છું ને તિકમ બાપાના શરીરમાંથી ઝેર સૂસી લઉં છું. તિકમ બાપા હાજા થઈ ગયા અને એ સર્પ હતો એનો પણ મોક્ષ થઈ ગયો સ્વામિનારાયણને નામે. અરે કેટલાય ભૂત પેતનો પણ ઉદ્ધાર સ્વામિનારાયણને નામે થઈ ગયો. એ જ સ્વામિનારાયણ નામ ખુદ ભગવાન સ્વામિનારાયણે પોતાના મુખારવિંદમાંથી બહાર પાડીને આપણને કીધું કે આજથી આ નામનું ભજન કરજો. રામાનંદ સ્વામીની 14માની ધર્મસભામાં આ વાત કરી, જે આ ભૂમિ ઉપર. અત્યારે પણ આપણે એ જ ભજન કરીએ છીએ અને સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું. જો વાલા બહેનો, ભજન કરવામાં જરાય આળસ રાખવી નહીં. આખો દી બોલ્યા કરવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કામકાજ કરતા સ્વામિનારાયણ. હવે તો કેટલું બધું ભગવાન ભજવાનું ઈઝી થઈ ગયું છે, ત્યારે તમે બધા થઈ ગયા બીજી. જો પેલા આપણા ગઢિયાને ક્યાં કથા સાંભળવા જવાતું હતું અને આવા ક્યાંય કોક ગામમાં 12 મહિને એક ચોરે પારેણ બેહે. અને અત્યારે તો તમારા ઘરમાં ટીવીમાં આખો દી કથા. હવે તો તમારા ખિસ્સામાં પાકીટમાં પર્સમાં આવી ગઈ કથા. મોબાઈલ બધા કોઈ મોબાઈલ વગેરેના હોય ત્યારે અને બધાના મોબાઈલમાં કથા આવે. જે સાંખ્યોગી બહેનોને સાંભળવા હોય, જે સંતોને સાંભળો, આમ આંગળી કરો. અને પાછું કેવું, સાંખ્યોગી બહેનોને ઘરે તેડાવીને કથા સાંભળવી હોય વ્યવસ્થા કરવી પડે, તેડાવવા પડે, કાંઈક ઉતારા બુતારી વ્યવસ્થા કરવી પડે. કાંઈ કરો આમ આંગળી મારી એટલે બોલવા માંડે, કાંઈ જાજુ ચાવી નહીં ભરાવાય નહીં. અને પછી આપણે એમ તક નથી સાંભળ્યું તો આમ કરી ત્યાં વયા જાય ને ઘરે. કેવું સારું, કેટલું બધું ઈઝી થઈ ગયું છે. અમારે અમરેલી મહિલા સંસ્કાર કેન્દ્રથી રોજ સવારે 10 થી 11 વાગ્યા સુધી 1 કલાક લાઈવ કથા આવે છે. જે આ નાના રેખાબેન અમારે કાયમ કથા કરે છે. 1000 જેટલા વિડિયા યુટ્યુબમાં મૂકેલા છે, તમે જોતા પણ હશો. અને ન જોતા હો તો જોજો શ્રી સ્વામિનારાયણ મંદિર અમરેલી આ એક ચેનલ અને સ્વામિનારાયણ અમરેલી આ 2 ચેનલો છે. એમાં સાંખ્યોગી બહેનો તમારા ઘરમાં જ જાણે કીર્તન ગાતા હોય ને ઘરમાં જ કથા કરતા હોય. માટે એ લાભ લેજો વાલા બહેનો. કેવા ગુજરાતીમાં શાસ્ત્રો, જો અહીંયા ફરેણી માધ્યમ બહાર પડ્યું છે, આપણે ખંતથી વાંચીએ તો આપણને કેટલી ફરેણીની ખબર પડે, કેવો મહિમા સમજાય. એમ ગુજરાતીમાં શાસ્ત્રો હવે કેટલા સંતોએ મહેનત કરી સંસ્કૃતમાંથી ગુજરાતી કર્યા. આપણા વડવાને ક્યાં એટલું શાસ્ત્ર વાંચવાનું સુખ હતું? ત્યારે તો હાથના લખેલા અક્ષરના શાસ્ત્રો હતા. અને અત્યારે શુદ્ધ ગુજરાતી ભાષામાં એટલે ભજન કરવાનું બહુ ઈઝી. શાસ્ત્રો વાંચવા અને કથા સાંભળવી આ 2 જ એવું છે. કથા અને શાસ્ત્ર વાંચન આપણને ભગવાનથી નજીક લઈ જશે. અને કથા છે તે આપણા જીવનો ખોરાક છે. અનાજ છે ને એ દેહનો ખોરાક છે. અને જેને અત્યારે ભગવાનનું અખંડ ભજન કરવું એને કોઈ નડનારું પણ નથી. પેલા બધા નડતા હતા બહુ. ગઢિયાને પૂછજો, એ પહેલાના દીકરીઓ શાસ્ત્રે જાતા, શાસ્ત્રમાં સત્સંગ ન હોય
અને લસણ ડુંગળી ખવડાવવા કેટલી મહેનત કરે, કેવા માર ખાવા પડતા, કેટલું દુઃખ સહન કરવું પડતું. એ વખતની દીકરીઓને સંસારમાં અત્યારે કોઈ દક્ષ છે? અત્યારે કોઈ સ્વામિનારાયણનું ભજન કરે તો કોઈ નડતું નથી. એવા સ્ત્રી ભક્તો આપણા સંપ્રદાયમાં કેટલા થઈ ગયા? એવા 200 સ્ત્રી ભક્તોના આખ્યાનો હું બોલી, 200 સ્ત્રી ભક્તોના આખ્યાની કથા કરીને યુટ્યુબમાં મૂકીશ. સાંભળજો કેવા કેવા સ્ત્રી ભક્તો થઈ ગયા, કેટલું દુઃખ પડ્યું, કેટલું કષ્ટ પડ્યું, પણ કોઈએ એ ભગવાન અને ધર્મ મૂક્યા નથી. એ આવી રીતે બધાએ ભગવાન ભજ્યા. અત્યારે આપણને કોઈ નડતું નથી. અને આપણે ગઢડા, વડતાલ, ફરેણી જ્યાં દર્શન કરવા જવું હોય તો અત્યારે કેટલા વાહન ઈઝી. આપણા વડવાને કોક માંડ 12 મહિને ગઢડા વડતાલ જવાતું હતું, ત્યારે આવા વાહન નહોતા. ટૂંકમાં કહેવાનું શું કે ભગવાનથી નજીક જવાના મટીરિયલો, કથા, વાર્તા, શાસ્ત્રો, દર્શન બહુ આપણે ઈઝી છે. માટે હવે આળસ કરવી નહીં. અને પહેલાંના જમાનામાં સાસુને સત્સંગ ન હોય, હરિભગતની દીકરી ઘરમાં આવે, સત્સંગ કરવા ન દે, અને સાસુનો બહુ ત્રાસ હતો એ જમાનામાં. હવે તો કોઈના હાહુ કોઈને નડે નહીં. તમારે હાહુને નડવું. પેલા તો એવું હતું, બરોબર? બહુ જમાનામાં પહેલા નો ગઢિયાને કે જોવે ત્રાસુ, પડાવે આંસુ, એન નામ સાસુ. હવે હવે છે આવું? એ હવે તો જો સુધરી ગયા સાસુ, સુકાઈ ગયા આંસુ, અને રોજ મંદિર જાશું. કેટલું હેલું થઈ ગયું? થઈ ગયું ને? માટે વાલા બહેનો, એ ખૂબ ભજન કરજો, ખૂબ ભજન કરજો. એ મહારાજ તો વખાણી છે અતિ ભલી ભક્તિ પુરુષોની, એથી અતિ ઘણી બાઈઓની. બાઈઓ કરતા બાઈઓની ભક્તિ મહારાજે બહુ વખાણી. અને આપણે જો શ્રીમદ ભાગવતની કથા સાંભળીએ તો ગોપીઓની ભક્તિ કેટલી વખાણી. ભક્તિની આચાર્ય ગોપીઓને કીધી. ભગવાને વાંસળી વગાડી, રાસ પંચેધ્યાયની કથા આવે, બધી ગોપીઓ વાંસળી સાંભળીને આવી ગઈ. અને ભગવાને રાસ રસ્યો તો એકે ગોપો આવ્યો એવું ભાગવતના કે લખ્યું? તો ગોપા બધા હુઈ જ ગયા છે, બહાર ગયા છે. કાંઈ ન કીધું. થોડાક ગોપાએ રાસના દર્શન કરવા આવ્યા. ભગવાન રાસ રમતા હતા. એટલે કહેવાનું શું છે? ભગવાનને ઓળખવા છે ને એ અમુલાની ઘાટી છે. ગોપીએ ઓળખ્યા હતા કે નારાયણ છે. તો વાલાબેનો આજ ભગવાન સ્વામી નારાયણને તો એ ભગવાનની હૈયાતીમાં લાખોએ ઓળખ્યા કે આ સર્વોપરી અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વના નિયંતા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. અને એવા આપણા નંદ સંતોએ કેવો કેવો ભગવાનનો મહિમા લખ્યો. મહારાજના નિષ્કુળાનંદ સ્વામી કહેતા, ભગવાને કીધું કે આવ્યા નહોતા ને આવશું ક્યાંથી રે, સહુ જાણી લેજો મન માથી રે, આ વારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે. આવો અવતાર વારંવાર થાય નહીં. અને સ્વામિનારાયણ ભગવાન તો કેવા જીવો ઉપર અઢળ ઢળ્યા, ન જોઈ જાત કુ જાત પુરુષોત્તમ પ્રગટી રે. ભગવાનને શરણે આવે એ ભગવાનનો. અને લેરી આવ્યા આજ લેરમાં, અતિ મેર કરી મહેરબાન, એ દુખિયા જીવ સુખિયા કર્યા, અને પાપી કર્યા પુણ્યવાન. એ આવી કૃપા ભગવાન સ્વામિનારાયણે વાલા બહેનો આપણી ઉપર કરી છે. ભગવાને તો ખૂબ કૃપા કરી, અને નંદ સંતોએ કૃપા કરીને ખૂબ શાસ્ત્રો લખ્યા. પણ નંદ સંતો પછી નાય એ આવા પૂજ્ય સદગુરુ શ્રી બાલકૃષ્ણ દાસજી સ્વામી જેવા એ મહાન સંત થઈ ગયા. અને ધામે ધામમાં એવા મોટા મોટા આપણા સંપ્રદાયમાં સંતો છે કે જો એક એક સંત, એક એક મંડળધારી સંત એ કેવા કેવા મહિમા કરીને લાખો હરિભક્તોનું પોષણ કરે છે. તો અહીંયા ફરેણીમાં અને દેશ વિદેશમાં કથા વાર્તા કરી
અને પૂજ્ય સ્વામી ખૂબ તમારા સત્સંગનું પોષણ કરે છે. તો જેમ મોટા સંતોની જીભ વળે એમ આપણે આપણું શરીર વાળવું, કહેતા નિયમ ધર્મ પાળવા, ભગવાન રાજી થાય એવા, ભગવાન કુરાજી થાય એવું ક્યારેય કરવું નહીં. ને આપણે બધાને ખબર છે આમ કરાય, આમ ન કરાય, અહીં જવાય, અહીં ન જવાય, આ ખવાય, આ ન ખવાય. કારણ કે શાસ્ત્રો દ્વારા અને સંતો દ્વારા આપણે બધું જાણીએ છીએ. માટે મોટા સંતોને રાજી કરવા અને મહારાજને રાજી કરવા એ અખંડ મહારાજનું ભજન કરવું જોઈએ. તો તમે બધા ખૂબ ભગવાનના ભક્તો છો, અખંડ મહારાજનું ભજન કરો છો. અને જ્યારે 222મો આ સ્વામિનારાયણ પ્રાગટ્ય મહોત્સવ આવ્યો છે, અને જુઓ આ સંતોની મહેનતને જુઓ. એ સંતોને કે ઓવડીમાં રહેવાનું હોય ને પત્તરમાં જમવાનું હોય અને એને મિલકતમાં 2-4 ધોતિયા હોય, એ આવી હવેલીઓ બનાવે છે. હવેલી જુઓ, એ રામાનંદ સ્વામિનારાયણ હવેલી. અને એવા હવેલીમાં દિવ્ય દર્શન. આપણે તમે બધા આવ્યા હશો આજથી 12 વર્ષ પહેલાં 2011ની સાલમાં અહીંયા જ્યારે મોટો ઉત્સવ થયો ત્યારે આ હવેલીનું કંઈ ખાતમુહૂર્ત થતું હતું, થોડુંક થયું હતું. આપણે દર્શન કર્યા હતા ત્યારે રામાનંદ સ્વામી જનીમાં તેનું બધું જીવન કાર્યના સુંદર મજાના એવા ફોટા દિવ્ય એ બધાએ આપણે દર્શન કર્યા હતા. અને હવે તો સ્વામિનારાયણની હવેલી અને એમાં કેવા મહારાજના દિવ્ય ચરિત્રો મૂક્યા હશે. તો આવા દિવ્ય દર્શન આપણને આવા સંતોના માધ્યમથી, સંતોની મહેનતથી અને સંતોના આશીર્વાદથી આપણને આ દર્શન થાય છે. એવી સુંદર મજાની અહીંયા સ્વામિનારાયણની હવેલી જેનું કાલે ઉદ્ઘાટન છે. તો બહેનો માટે આવા કથાના આયોજનો થાય છે. તમને ખબર છે ને, હમણે છે ને પૂજ્ય ગાદીવાળાએ ગુરુ મંત્ર મહોત્સવ કર્યો વડતાલમાં. આપણા લક્ષ્મીનારાયણ દેશના જેટલા સાંખ્યોગી બહેનો છે એટલા સાંખ્યોગ બહેનો વડતાલમાં આવ્યા હતા. હમણે 29, 30, 31 ને 1 તારીખે બપોરે પૂરું થયું. પૂજ્ય ગાદીવાળાએ ગુરુ મંત્ર મહોત્સવ કર્યો અને એમાં બધાએ બહેનોને તેડાવ્યા અને અવારનવાર ગાદીવાળા સમાપન મહોત્સવ મોટો કર્યો. પછી શિબિરો કરાવે છે. બહેનોના સત્સંગના પોષણને માટે વડતાલવાળા આપણા પૂજ્ય ગાદીવાળા એટલો બધો દાખલો કરે છે કે બહેનો ખૂબ સત્સંગમાં આગળ આવે. મહિલાના ઉત્કર્ષ માટે પૂજ્ય ગાદીવાળા અને સાંખ્યોગી બહેનો પણ ઘણી મહેનત કરે છે. નારી શક્તિ અને નારી ભક્તિ એને ખૂબ આગળ લાવવાનો ગાદીવાળાના હૃદયમાં ખૂબ ઊંડો મોટો આશય છે કે નારી શક્તિ તો એવી કેટલી લક્ષ્મીબાઈ જેવી ને જીજાબાઈ જેવી નારી શક્તિઓ થઈ ગઈ. અને જીવબા, લાડુબા, રાજબા જેવી નારી ભક્તિ કે જીવબાના પરંપરામાં અત્યારે આટલા આપણા સંપ્રદાયમાં સાંખ્યોગી બહેનો છે. તો આ મહિલાના ઉત્કર્ષણ માટે સંતો પણ એટલા દાખલા કરે છે, બહેનો પણ એટલા દાખલા કરે છે. અને હોજલમાં રહી અને પૂજા આપણા ગાદીવાળા પણ આટલી મહેનત કરે છે જે આપણા બહેનોમાં સત્સંગનો ખૂબ વ્યાપ થાય, વધારો થાય. અને તમે બધાય બહેનો આવા ઉત્સવ તો કંઈ એમને તો થતા નથી. તો સંતોના એક વચને તમે યજમાન પદ સ્વીકારી અને તમારી સદલક્ષ્મી આમાં વાપરી છે. ત્યારે આવા મોટા ઉત્સવો, આવા ડોમ ને આવા સ્વામિનારાયણ હવેલી જેવા બિલ્ડિંગો થાય છે અને એમાં હજારો જીવો દર્શન કરી અને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ પામે છે. કારણ કે બિન સત્સંગી હોય પણ આવા ઉત્સવમાં આવે, આવી હવેલીઓના દર્શન કરે તો એના જીવમાં ઠસાઈ જાય કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. અને આ ભગવાન કેવા છે? આપણે કોઈ શાસ્ત્રમાં સાંભળ્યું છે કે સ્વયં ભગવાન તેડવા આવે? એક સ્વામિનારાયણ સંપ્રદાયની એ વિશેષતા છે કે મહારાજ કહીને ગયા છે, અંતકાળે મારા જનને મારે જરૂર તેડવા
આવવું. અને આજની તારીખમાં એવા કેટલાય દાખલાઓ બને છે કે સ્વયં ભગવાન તેડવા આવે અને દર્શન દઈ અને કે કાલ મને મારા તેડવા આવશે અથવા તો આજ મને તેડવા આવશે. અરે હમણે તમને 1 મહિના પહેલાનો દાખલો દઉં તો ઓલા નાળિયેરી મોલીમાં આયર જ્ઞાતિની ભાઈઓ પણ એવા મહિમાવાળાને એવું ભજન કરે, બોલો ખેતીનું કામ કરે. તે રાણીબાઈ નામ હતું, એનું નામ રાણીબાઈ. તો કે દીકરાને વહુને કે અહીંયા લો આ સાન લીપો અને ગંગા જલાવો, મારે મોઢામાં મૂકો, મારે ધામમાં જાઉં. એ 2 વહુ હતી, એક મોટી વહુ નામ સુખીબેન. અરે પણ કે બા તમને શું થઈ ગયું છે? નાના કે માને મારા તેડવા આવે છે. કે હાલો હાલો એ છોકરી, એ તુલસીને પાંદડું તોડીએ પણ એ જાતો અને સાંડલી પો ડોશીમાં હુઈ ગયા અને હાલો કે મને ગંગાજળ પાવ. અને પછી મોઢામાં પાંદડું મૂક્યું, છોકરી લઈ આવી, એની હોવે પાણી મૂક્યું. એક અમદાવાદ રહેતા હતા, એ દીકરીએ કે બોલાય તારા હતા ને કે એનામાં રાણી ગાતા હતું કે મને મોઢામાં પાણી મૂકે. એ કે હવે ડોહા કે તને કાંઈ નથી, માંદો તો હું છું. અને એમ ધામા કે હા કે ભગવાન આવે છે મને તેડવા. તે પછી એમ કરીને સુઈ ગયા. ધૂન કરો બધાય. તે ધૂન કરવા માંડ્યા ને એ 2-3 મિનિટ ધૂન કરીને તો કે જય સ્વામિનારાયણ, હું ધામમાં જાઉં છું. પડી ગયો દેહ હમણે લ્યો. ઈ રાણી બા ધામમાં ગયા. એના દીકરાની વહુ એક મુંબઈમાં રહે છે, જે જસુ. અમે એને ભણાવી 4-5 વર્ષ અમરેલીમાં. અને પછી એ જસુના લગ્ન થયા નાળિયેરી મોલીમાં. એ અમારી જસુની સાસુ થાય આ રાણીબાઈ લ્યો. એટલે કહેવાનું શું છે કે એવા તો હજારો દાખલા બને છે. આ સર્વોપરી સ્વામિનારાયણ અને એના આપણે આશ્રિત, એની આપણા ડોકમાં કંઠી, એના આવા ઉત્સવ સમયા અને એ સ્વામિનારાયણ નામ અહીંયા પ્રગટ થયું. આ તો સોનામાં સુગંધ ભળી, અરે નહોતી દીઠી નહોતી સાંભળી, એવી પ્રગટાવી રીત પુરુષોત્તમ પ્રગટી રે. આપણે તો વાલા બેનો બંગાવું ખાતા મોઢામાં હાકરનો ગાંગડો આવી ગયો. માટે કથા હરખી સાંભળવી, પછી એનું મનન કરવું, પછી એને યાદ રાખવી, પછી એવી સારી વાતો તો નોંધ કરી લેવી. બધી કથા એને મૂકીને જાવી નહીં હો, અને હરખું સાંભળવું. હા, નકર બાયુને તો વાતોમાં જ બહુ જાતું હોય. આગળ સંતો કથા કરતા હોય ને, કેમ છો બેન, ક્યારે આવ્યા, ક્યાંથી લાવ્યા, લે આવી હાડી તમારી, ત્યાં કથા વહી ન જાય. હા, એટલે ન સાંભળે. એટલે બેનને મારી જેમ એક બેને ડાયાબિટીસ થયું હતું. તે દવાખાને ગયા ને, એ સાહેબે બિચારે હરખું કીધું, પણ એ છે આમ તે જરાક હરખું સમજ્યા નહીં. એ કે બેન તમારે ડાયાબિટીસ થોડોક વધુ છે, તો તમારે છે ને 2 દે સુગર ચેક કરવી, ખબર પડે ડાયાબિટીસ વધ્યું, સુગર ચેક કરજો એમ કીધું. એટલે બેન બિચારા શું સમજ્યા, સુગરનો ડબ્બો હોય ને જોવાનો, ચેક કરવાનો રોજ. તે રોજ ટેબલ ઉપર ચડીને ખાંડનો ડબ્બો ઉતારે, ડબ્બો ખોલીને જોઈને પછી મૂકી દે. આમ જો સુગર ચેક કરે. તે એક દી એના ઘરવાળા જમવા આવ્યા ને બરોબર આ સવારે ભૂલી ગયા છે. તે ટેબલે ચડીને ડબ્બો જોવે. એ કે પણ હેઠી બેસને ઘડી ખું અત્યારે ટેબલ ઉપર ચડસ. એ કે તમને શું ખબર પડી, સુગર ચેક કરું છું. એ કોણે કીધું? કે ડોક્ટરે કીધું છે કે તમારે ડાયાબિટીસ સુગર ચેક કરજો. અરે રે બુદ્ધિની બારદાન, અહીંયા ઓલો લોહીનો ટચ્યો આવે ને એનું રડાડે, ઈ સુગર ચેક કરી કે ખાંડનો ડબ્બો નહીં. એટલે હું તો એ કહું છું કથા અરે સાંભળજો, ક્યાં સુગર ને ક્યાં ખાંડનો ડબ્બો. સમજ્યા? સારું. મહારાજ ખૂબ ખૂબ મંગળ કરે. તો વાલા બહેનો, એ આ સ્વામિનારાયણ નામ એનો જે આ ઉત્સવ આવી રહ્યો છે અને આપણે સ્વામિનારાયણનું નામનું ભજન કરીએ છીએ, જેટલું લઈએ એ જેટલું સ્વામિનારાયણ બોલીએ એટલું ઓછું છે, એટલો મહિમા કહીએ એટલો ઓછો છે. એમાં તો ખૂબ ખૂબ શાસ્ત્રોમાં તો મહિમા લખ્યો છે. તો આવી આ ફરેણી ધામની પવિત્ર ભૂમિ, એમાં આવા પવિત્ર સંતો વસે છે. એટલે સોનામાં સુગંધ ભળે, જેમ પવિત્ર શંખ હોય, જમણા હાથનો હોય અને એમાં દૂધ ભરેલું હોય અને એ દૂધથી ઠાકોરજીનો અભિષેક થતો હોય તો કેટલો પવિત્ર કહેવાય શંખ અને પાછો દૂધે ભરેલો.
તો કહેવાનું શું છે કે સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ થયો એવું ફરેણી ધામ અને પાછા આવા બ્રહ્મનિષ્ઠ સંતોના આયોજનો માટે વાલા બહેનો ઉત્સવ સમયમાં આવી એનો લાભ કે ભગવાનની આજ્ઞામાં ખામી હોય તો ટળી જવી જોઈએ. 5 વખત માનસી પૂજા કરવાની ભગવાનની આજ્ઞા છે. આપણે 5 વખત માનસી પૂજા અવશ્ય કરવી જોઈએ. 1 વખત પ્રત્યક્ષ પૂજા કરવી જોઈએ. એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ અને ભગવાનને થાળ કરવો જોઈએ. રજસ્વલા ધર્મો પાળવો જોઈએ, જે સ્ત્રીઓના ધર્મ છે. પછી તો જાજી રોજ 500 માળા ને 200 માળાની વાત જુદી, પણ રોજિંદી જે મહારાજની આજ્ઞા છે સત્સંગીએ પાળવી, ડોકમાં અવશ્ય બેવડી કંઠી રાખવી જોઈએ. વાલા બહેનો, તમે તો બેવડી તુલસીની કે સુખડની જ રાખતા હશો, પણ હવે ઘણા બહેનો હવે શું કરે, ભગવાને લક્ષ્મી ઘણી આપી ને, તે એક સુખડનો પારો ને એક સોનાનો પારો, એક સુખડનો પારો ને એક સોનાનો પારો, એવી કંઠી પહેરતા હોય છે. પણ જે કંઠીમાં સોનું આવ્યું એને ઘરેણું કહેવાય, એ દાગીનો કહેવાય. એ તમારે પહેરવામાં વાંધો નહીં, પણ બેવડી કંઠી તુલસીની કે સુખડની આપણે અવશ્ય હોવી જોઈએ. પછી તમે હોનાનું ગમે તે ઘરેણું પહેરો, પણ આપણી મહારાજની આજ્ઞાની કંઠી જે હોય એ કંઠીની અંદર તમે સોનું નાખો તો એ મહારાજની આજ્ઞાની કંઠી કહેવાય નહીં. ઘણા બહેનોના ડોકમાં હું જોઉં છું, હું જોઉં ત્યારે વાત પણ કરું છું. તો આવી રીતે વાલા બહેનો, એ આ તો ખાલી તમને ટકોર કરી, તમે તો બધી રીતે તૈયાર જ છો અને બધુંય કરો જ છો, પણ ભક્તિ શીખ્યા વગર આવડતી, શીખ્યા વગર તો રોટલી ન આવડે તો ભક્તિ આવડે? માટે કેમ માનસી પૂજા કરવી, કેમ પ્રત્યક્ષ પૂજા કરવી, શું શું નિયમ, સાંખ્યોગી બહેનો સાથે હેતવાળા રહેવું, પાસે બેસી આપણા જે નિયમ ધર્મ હોય, કેમ ભગવાનને રાજી કરવા, કેમ ભગવાનનું ધ્યાન કરવું, કેમ મૂર્તિનું ચિંતન કરવું, એ અવશ્ય બહેનો પાસે બેસીને શીખવું પડે. અહીંયા અવારનવાર આ નિમિષાબેન તમારા સત્સંગનું પોષણ કરે છે, માટે આપણે ખૂબ સારું સારું શીખવા માટે એ બહેનોની પાસે બેસવું અને સંતો કથા કરે ત્યારે પણ પ્રેમથી કથા સાંભળવી, નકર શીખ્યા વગર કંઈ આવડે નહીં. એક ટચુકડી વાત કહી દઉં કે દીકરી યુવાન થઈ તેની બા કે બેટા કે તારે કાલ શાસ્ત્રે જવું પડશે, પાર્કે ઘરે તું રસોઈ કરતા શીખ. કે ના મમ્મી, હવે રસોઈ કરવા શીખવાની ક્યાં જરૂર છે, કે હવે તો રેસીપી ચોપડીઓ આવે છે ને, તો લઈ જશે કે રેસીપી ચોપડી એમ કઈ વાંચી આવડી જાય. તો માસ્તર નિશાળે ભણવા શું છોકરા જાય, ઘરે ચોપડી ન લઈ આવીને ભણીને ગ્રેજ્યુએટ થઈ જાય, પાયલોટ ન થઈ જાય? જોઈએ ને શીખડાવનારું કોક. એટલે કે ના ના તે શીખી નહીં, શાસ્ત્રે ગયા તે એક દિવસ એને વળી માખણના ભજીયા બનાવવા હતા. માખણના ભજીયા, તે કે માખણના ભજીયા કેમ બને, રેસીપી ચોપડી લીધી, મંડી વાંચવા કે માખણની ગોળીઓ કરવાની, અને હિન્દીમાં ચોપડી લખી હતી 1 ઘંटे ફ્રીજ में डाले, ઓલું કઠણ ગોળીઓ કરવા ફ્રીજમાં મૂકી જોઈએ ને, 1 ઘંटे ફ્રીજ में डाले ગોળીઓ કર્યા પછી એવું લખ્યું હતું ને. ત્યાંને પછી મારે જેમ હિન્દી બીજી નહીં આવડતું હોય, તો 1 ઘંटे ફ્રીજ में डाले, તે ભગવાનના મંદિરમાં જે ઘંટડી લઈને ફ્રીજમાં મૂકી આવી અને પછી ભજીયા કર્યા હશે. અને પછી સવારમાં સાસુ બીજે દી પૂજા કરવા બેઠા કે ઘંટડી જડે નહીં. તેને વહુને પૂછ્યું કે બેટા કે મારી પૂજાની ભગવાનના મંદિરમાંથી ઘંટડી ક્યાં ગઈ, જડતી નથી. એ કે બા કે મેં તો કે ફ્રીજમાં મૂકી છે. તો કેમ ઘંટડી ફ્રીજમાં? કે હા મારી ભજીયાની રેસીપીમાં આવ્યું હતું. એ કે તારી માં મીઠું નાખ્યું છે, ભજીયાની રેસીપીમાં ઘંટડી આવે? આ જો આ લખ્યું 1 ઘંटे ફ્રીજ में डाले. અરે ક્યાં ભણીશો તું? 1 ઘંटे એટલે 1 કલાક ગોળિયું ફ્રીજમાં મૂકવાની, કઠણ કરવા, ઘંટડી નહીં. લ્યો, માટે ભક્તિ શીખવી, ધ્યાન શીખવું, પૂજા સરસ મજાની શીખવી. વાલા બહેનો, સરસ મજાના ભગવાને ગળું હારું આપ્યું હોય ને તો કીર્તનોના રાગ ઢાળ બહેનો પાસે શીખવા. અને એ મંદિર ગામડામાં, આપણા ગામમાં હોય, અરે ઘર મંદિરમાં બેસી અને કીર્તન ગાવા,
કીર્તન ભક્તિથી તો ભગવાન બહુ રાજી થાય છે. ભગવાનને તો બહુ કીર્તન ભક્તિ ગમે. આ લ્યો એક ભગતને રોજ નિયમ હતું, મંદિર જઈને રોજ કીર્તન બોલે. એમાં માંદા પડ્યા તે 10 દિવસ પથારીમાં રહ્યા. તે એક દી ભગવાન દર્શન દેવા આવ્યા. ઈ કે ભગત કે 10 દિવસથી તમારો રાગ નથી સાંભળ્યો. કે મહારાજ હું માંદો પડ્યો છું, હાજો થાવ તો મંદિર આવીને કીર્તન ગાવ ને. મારે કે કાલે હાજા થઈ જાય છે, પણ આજે કીર્તન સંભળાવો. તે માંદા પથારીમાં કીર્તન ગાયું, મહારાજે સાંભળ્યું. પછી મહારાજ અદૃશ્ય થઈ ગયા ને ભગત બીજે દી હાજા થઈ ગયા. રોજ મંદિરે કીર્તન ગાય. ટૂંકમાં કહેવાનું શું, મહારાજને કીર્તન ભક્તિ આટલી ગમે છે. માટે ગળું સારું હોય તો કીર્તનો પણ શીખવા.